નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ। વાવાઝોડા સાથે ચોમાસું શરૂ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું સામાન્ય કરતાં વધારે રહેશે। આ સાથે કહ્યું છે કે રાજ્યમાં આ વર્ષે 100% વરસાદ રહેશે। તો આ વર્ષે વરસાદ પડેલા આવનારની શક્યતાઓ આગાહી મુજબ રોહિણી નક્ષત્રમાં 25 મેથી 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે છે। આ સાથે વરસાદ સાથે આ વર્ષે ગાજવીજ અને પવનનું જોર વધારે રહેવાની તેવી આગાહી કરી છે। આગાહી કરતાં કહ્યું છે કે આગામી તારીખ 21 મે 2025 મે વચ્ચે અંદરમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે। આ સાથે બંગાળના ઉપસાગર ભારે વાવાઝોડા બનશે, તો અરબી સમુદ્ર પણ વાવાઝોડું ઉદ્ભવી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે 8 જૂનથી દરમિયાન પવનનો બદલાશે અને પવનનું જોર વધશે। વધુ મહત્વની વાત કરીએ કે વીસમો હપ્તો ક્યારે આવશે। તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમે તમારા ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે છે તે જાણવાનું મહત્વપૂર્ણ છે। ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે। આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતા સીધી મોકલવામાં આવે છે। આ યોજનાના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા આપવામાં આવ્યા છે અને છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી અને 2025ના રોજ આપવામાં આવ્યો હતો। તે અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો। આ બે હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું। આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી। પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો ફક્ત તે ખેડૂતને જ આપવામાં આવે છે કે જેમને કેવાયસી, જમીન રેકોર્ડ ચકાસણી, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ સાથે લિંક, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હશે। તે ખેડૂતોને ખાતામાં 19મો હપ્તો જમા નથી થતો, તે એકસાથે 2 હપ્તા આપવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે નવો ટ્રાફિક નિયમ વિડીયો। હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત ફોટાના આધારે જ નહીં, પરંતુ વિડીયો પુરાવા આધારે ચલણ આપવામાં આવશે। કેન્દ્ર સરકારે એક નવી ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટર બહાર પાડી છે, જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે। આ સ્ટોપ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટને રજૂ કરાઈ હતી। સુપ્રીમ કોર્ટના 23 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ બાદ સરકારે સોપ જાહેર કરી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો। એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સરકારે 14 કિલોના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે। આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 503 રૂપિયા વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 803 રૂપિયા વધીને 853 રૂપિયા થઈ ચૂક્યા છે। વધુ વાત કરીએ કે ખેડૂતોને મળશે ભેટ 15 લાખ રૂપિયાની। જો તમે પણ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો હવે તમારા માટે વધારે મોટી ખૂબ જ ને વાસ્તવ કેન્દ્ર સરકાર ખેડૂતને મહેરબાન છે। ખેડૂતની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્ત અપાવવા અને સરકાર સતત પ્રયત્નશીલ છે। હવે સરકારના નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહ્યા છે। આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો। તો આ ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓની સ્કીમમાં શરૂઆત કરી છે અને આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। સરકાર દ્વારા દેશના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। વધુ આગળ વાત કરીએ કે ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયાની સહાય। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાં એક યોજનાઓ ટ્રેક્ટર સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકારમાં કુછ ખેડૂતોને કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા
ખેડૂતો માટે AGR 50 ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય શરૂ કરવામાં આવી છે, જેમાં એક 40 PTO હોર્સ પાવર સુધી મોડેલ માટે ખર્ચ 25% અથવા 45,000 રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ ખરીદી કરવાની રહેશે. 2. 40 PTO હોર્સ પાવરથી વધુ 60 PTO હોર્સ પાવર સુધી મોડેલ માટે પારીમાં 25% અથવા 1,00,000 રૂપિયા મર્યાદા બેમાંથી ઓછું તે સરકાર માન્ય મોડેલ ખરીદવાનું રહેશે. વધુ વાત કરીએ આગળ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી સરકારની એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની કિંમત નિકાલ પર લાદવામાં આવેલી 20% ડ્યુટીનો ઘટાડો દીધો છે. આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થશે. આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023ની 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો હતો. ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20%ની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી, જેને હવે સરકાર દૂર કરી છે. વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા માટે પડતા હોય છે અને નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જેમના થતી નાગરિકોને જેમનો મોટો ફાયદો થશે. ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોને લીધેલી લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. વધુ આગળ વાત કરીએ ખેડૂતોની પાક ધિરાણ લોનમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વધુ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી વધશે. ખેડૂતોની આવક બમણી કરતા વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ જ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યોને કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે. અગત્યની વાત કરીએ કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો. સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે 21 એપ્રિલ સોનાના અને ચાંદીના બંનેમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. સોનું લગભગ 300 રૂપિયા મોંઘું થયું છે. દેશના મોટા ભાગના શહેરોમાં સોનું 55,600 રૂપિયા ઉપરના ટ્રેન્ડ થઈ રહ્યું છે. 22 કેરેટે 10 ગ્રામ સોનાના ભાવમાં 96,600 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો થયો છે. સૌથી અગત્યની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર. આ સિવાય યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા અને ટામેટાની આવક થઈ રહી છે. બટાકાની આવક 42 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને 140થી 251 રૂપિયાને 1 મણનો ભાવ મળ્યો હતો, જ્યારે ટામેટાના ભાવમાં ખેડૂતોને 50થી 150 રૂપિયા મળ્યો હતો. ટામેટાની 1780 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે લીંબુના ભાવમાં 400થી 1250 રૂપિયા 1 મણનો ભાવ બોલાયો હતો. સૌથી અગત્યની વાત કરી કે રાશન કાર્ડ ધારકો માટે થશે ફાયદો.
ગુજરાતની અંદર લગભગ 73 લાખ વધુ રાશન કાર્ડ ધારકો છે. એમના માટે ગુજરાત સરકારે મોટો મહત્વનો નિર્ણય લીધો છે. સસ્તા અનાજ વિતરણ ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલો કોઈ બીજો ભાડે નહીં આપી શકે. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજર પર લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે મિત્રો, હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ થઈ રહેશે નહીં. અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે જે વેપારી તેમને અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ 1400થી વધારે સસ્તા અનાજની દુકાનો છે, જેમાંથી લગભગ 700થી વધારે દુકાનો આંડે આપેલી છે. તેમાંથી મોટાભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હતી, જેની ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારે મળતી હતી, જેમને કારણે ગુજરાતના સરકારે હવે એક્શનમાં આવી છે. ગુજરાત સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો હવે કોઈ પણ બંધ રાખી શકશે નહીં, જેનાથી ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. Yeah.